પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે દીકરાઓ ગઈકાલે આપણે અહીંયા શીખ્યા હતા લોપની રીતના દાખલા, બરાબર ને? આજે આપણે શીખવાના છે આદેશની રીતના દાખલા. રેડી છો બધાય? રેડી છો? આદેશની રીતના દાખલામાં પણ સમીકરણ બનાવવાના છે. સમીકરણ બનાવતી વખતે ઘણા બધા વિદ્યાર્થીને એ પ્રોબ્લેમ આવે છે કે ક્યાં એક્સ ધારવું અને ક્યાં વાય ધારવું એ ખ્યાલ રહેતો નથી. 12 થી 1, 1 થી 2 આપણે 2 વાગ્યા લગી રાખીશું, અથવા બીજો એવો આપણી આગળ રસ્તો છે કે હું તમારો 2 થી લઈને 5 સુધી લઉં. ચલો 2 કલાક ધીરે ધીરે શરૂઆત કરીને મેગા સેશનની. 12 થી 1 ને 1 થી 2 ડન છે. આ રવિવારે 12 થી 2 નો હું તમને શનિવાર તોય અપડેટ આપી દઈશ. અને આની અંદર મારો વિચાર એવો છે કે હું ચોથું ચેપ્ટર તમને જે છે એ આઈએમપી દાખલા જે છે હું કરાવી નાખું, કારણ કે પાંચમું ચેપ્ટર પાછું મોટું છે, એમાં થોડીક વાર લાગશે, એટલે આપણે 1 થી 4 પૂરા થઈ જાય. ડન? ઓકે, ચલો હવે જરાક જુઓ આ દાખલામાં શું કીધું. તમારા લોકોને આ દાખલા કરવા માટે બે વસ્તુ યાદ રાખવાની છે. દાખલાની અંદર મુખ્યત્વે 3 વસ્તુ આવશે. એક આવશે વધુ, એક આવશે ઓછું, એક આવશે ગણા. હાલો, 3 વસ્તુ આવશે, ધ્યાન રાખો. એક આવશે વધુ, એક આવશે ઓછા, એક આવશે 3 ગણા. હાલો, 3 વસ્તુ આવશે. એક આવશે વધુ, એક આવશે ઓછા, એક આવશે 3 ગણા. હવે આ શું છે? જ્યારે વધુ કે ત્યારે સરવાળો કરવાનો, ઓછા કે ત્યારે બાદબાકી કરવાનું, ગણા કે ને તો આગળ તમારે લખવાના. હમણાં દાખલો કરીએ એટલે સમજાશે, બરાબર? 3 વસ્તુ યાદ રાખવાની છે. શું કીધું? બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બાદ બાકી. મને કોમેન્ટમાં આન્સર જોવે. તફાવત એટલે શું? તફાવત એટલે શું? હાલો બધાયનો આન્સર. તફાવત એટલે શું? તફાવત એટલે શું? કોમેન્ટમાં જવાબ. તફાવત એટલે શું? તફાવત એટલે શું? બાદ બાકી. શાબાશ. બે સંખ્યાનો તફાવત 26 છે. તો અહીંયા જુઓ, અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. હવે આપણને ખબર નથી કે જગતની માલિકા પહેલી સંખ્યા કઈ, બીજી સંખ્યા કઈ, તો આપણે ધારવાનું. શું ધારવાનું? ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર y. હાલો હાલો, ડન છે? આપણને ખબર નથી ભાઈ બે સંખ્યા કઈ. જગતની માલિકા પહેલી સંખ્યા ધારી x અને બીજી સંખ્યા ધારી y. ટપ્પા પડતા હે? ટપ્પા પડતા હે? બરાબર છે, બરાબર છે. જગો મગો. હાલો 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 હાલો. આપણને બે સંખ્યા ખબર નથી, એટલે પહેલી સંખ્યા x ધારી અને બીજી સંખ્યા y ધારી. હવે હું કીધું બાપલિયાઓ? તફાવત એટલે બાદબાકી. આ બે ની બાદબાકી 26 છે, એટલે x માઇનસ y બરાબર 26. પહેલી સંખ્યા. હાલો, ડન છે બાપલિયાઓ? ડન છે બાપલિયાઓ? આ પેલું સમીકરણ મળ્યું. ડન છે બાપલિયાઓ? જગમગો જગમગો જગમગો. કોમેન્ટ નો કરે અને મમ્મીના હમ. હાલો 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 હાલો. ફરીથી કરાવું. ચેમ્પિયન હર્ષ, ધ્યાન રાખ બેટા. બે સંખ્યા કીધી, કઈ ખબર નથી. પહેલી સંખ્યા x અને બીજી સંખ્યા y. એનો તફાવત 26, એટલે x ઓછા y બરાબર 26. હેન બાપલિયાઓ? ફરીથી કરાવ્યું. હેન બાપલિયાઓ? હાલો આગળ વાંચીએ. હવે ધ્યાન રાખજો, મજા આવશે. હું અભણ, તમે ભણેલા. જો હું કીધું ભાઈ, એક સંખ્યા એટલે x બરાબર, અહીંયા લખું સાઈડમાં, x બરાબર બીજી સંખ્યા કઈ છે? y. ઓકે, 3 ગણા છે. મેં હમણાં શીખવાડ્યું. 3 ગણા કે તો આગળ લખવાના. અહીંયા y ની આગળ 3, 2 ગણા y ની આગળ 2, 5 ગણા 2, 4 ગણા 4, 1 ગણું તો કઈ નહીં, 1 ગણું કઈ નહીં, એમને રાખવાનું. 1 મૂકો તોય વાંધો નથી. હાલો બાપલિયા, સમજાણું આ સમીકરણ? હજી એકવાર જો. એક સંખ્યા x બરાબર બીજી સંખ્યા કઈ છે? y. 3 ગણા આગળ તગડો. ડન બાપલિયાઓ? હાલો 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 હાલો. સમજાવું? ક્લિયર છે? અવાજ આવે છે ભાઈ બધાને બરાબર પ્રોપર? હવે એક સવાલ ઈ થાય, લે સાહેબ 3 ગણા કીધું તો 3x નો આવે હે ને? આ એક સવાલ. તો જો દીકુડાઓ, આપણને શું કીધું? x 3 ગણો છે. x કેટલા ગણો? 3 ગણો છે. માનો કે y 5 છે. y 5 છે તો x બરાબર કેટલા થઈ ગયા? 5 તેરી 15 થઈ ગયા x 3 ગણા. સમજાણું? y કેટલા સમજવા માટે જો 5 ક્યાંથી આવ્યા? ઉદાહરણ આપું બાપ. આ જો
આપણને એમ કીધું પહેલી સંખ્યા એટલે એક્સ, બીજી સંખ્યા એટલે વાય, 3 ગણા એટલે આગળ તગડો. હવે આ બીજી સંખ્યા માનો કે 5 છે, એના 3 ગણા કરો તો 5 તેરી 15 થઈ, x 3 ગણો થઈ ગયો. હે ને? આ ખાલી સમજાવવા માટે હતું. હે ને? હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે બકુડાઓ. યસ. હવે જુઓ બેટા, x બરાબર જે 3y મળ્યા છે આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો હું અહીંયા લખું છું x બરાબર 3. સમીકરણ 1 માં મૂકતા હેન બાપ સમીકરણ 1 શું છે? સમીકરણ 1 શું છે? x ઓછા y બરાબર 26. x બરાબર કેટલા? 3y માઇનસ y બરાબર 26. 3y માંથી 1y જાય એટલે 2y બરાબર 26. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે શું થાય? y બરાબર 26 ના છેદમાં 2 તો 13 દુ 26. હાલો ડન છે, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. હે ને બેટા? હાલો 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 હાલો. હજી એકવાર બેટા, x બરાબર 3y કેમાં મૂકવાનું? સમીકરણ 1 માં. સમીકરણ 1 શું હતું? x ઓછા y બરાબર 26. x ની જગ્યાએ કેટલા ઠપકારવાના? તો કે 3y મૂકી દીધા, માઇનસ y બરાબર 26. 3y માંથી y જાય એટલે 2y બરાબર 26. બે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, 26 ભાગ્યા 2 એટલે જવાબ આવે 13. હે ને બાપલિયાઓ? હે ને બાપલિયાઓ? તો આપણે મૂકી દઈએ y બરાબર 13 આવ્યો ને? સમીકરણ 2 માં મૂકો, દાખલો પૂરો. 3 માર્ક આવી ગયા. તો અહીંયા લખો y બરાબર 3, સોરી y બરાબર 13. સમીકરણ 2 માં મૂકતા હે બાપ સમીકરણ 2 શું છે? તો કે x બરાબર 3y તગડો એમને. y ની જગ્યાએ કેટલા? તો કે y ની જગ્યાએ 13. ટન 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 13 તેરી 39. મતલબ એવો કે x જે પ્રથમ સંખ્યા છે એ 39 છે અને બીજી સંખ્યા જે y છે એ 13 છે. ચલો 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 સમજાણું? સમજલા? સમજલા? એ હાલો 87 એ 87 નો આન્સર બાપુડાવ. હાલો બાપા, હાલો 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 હાલો. હા, અને આ દાખલો સાચો છે કે નહીં કેમ ખબર પડી? તો આપણે પેલું સમીકરણ હતું ને, x y બરાબર 26. x એટલે 39, y એટલે 13. 39 માંથી 13 કાઢો તો 26. અહીંયા ખબર પડી જાય x બરાબર, તો કે y નો જવાબ 13 આવ્યો, 13 તેરી 39. મોજ કરો બકુડાવ. હાલો બાપુ ડન. સર x બરાબર 3y લખવાનું આવે, તમે x બરાબર 3 લખ્યું છે. કોણ છે? ગુંજ. ભાઈ ગુંજ તું શરૂ કર માઈક, હું તને સમજાવું શું શું છે એમ સમજાવું. અનમ્યુટ કર દીકરા. ગુંજ માઈક શરૂ કર. યસ બચ્ચા શું કહેશ કે બોલ. ગુંજ તારો અવાજ નથી આવતો દીકરા. હાલો હા દીકરા. આવ્યો? હા આવી ગયો, આવી ગયો. બોલ બોલ. x બરાબર 3y આવે ને? હા તો જો ને લખ્યું તો ખરા, x બરાબર 3y તો લખ્યું દીકરા. ત્યાં નહીં, સમીકરણમાં 1 માં મૂકતા. હા સમીકરણ 1 માં મૂકતા. હા અહીંયા y લખતા ભૂલી ગયો એમ કેસ ને તું? હા બરાબર છે ભાઈ. જો x બરાબર 3y માં y ભૂલાઈ ગયું હતો બાપલિયા. થેન્ક યુ ગુંજભાઈ. ડન. ઓકે ચલો ડન છે દીકરાઓ. હાલો હવે એક હજી કંઈક આવ્યું. સર સમીકરણ કેવી રીતે બનાવવા? હાર્દિક પાંડ્યા હજી એકવાર સમજાવો બેટા, આનું સમીકરણ કેમ બન્યું? ફરીથી સમજાવું બધાયને, બધાયને કઈ ડાઉટ ન રહેવો જોઈએ. ફરીથી બે સંખ્યા કીધી, આપણને ખબર નથી બે સંખ્યા કઈ છે દીકરા. હાર્દિક તને સમીકરણ બનાવતા નથી આવડતું, ધ્યાન રાખ. બે સંખ્યા કીધી, પેલી સંખ્યા x ધારી, બીજી સંખ્યા y ધારી. નાના બાઉને આવડે તો કે હા સાહેબ આવડે. એનો તફાવત, તફાવત એટલે બાદબાકી. તો તફાવત કેટલો કીધો આપણને? 26 કીધો. તો x y બરાબર 26. બે સંખ્યાનો તફાવત એટલે x y બરાબર 26. ઓકે. હવે લખ્યું એક સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે y. 3 ગણા છે એટલે આગળ તગડો. આ મળી ગયું સમીકરણ 2, x બરાબર 3y. એની કિંમત મૂકી સમીકરણ 1 માં એટલે દાખલો પૂરો થઈ ગયો. કાંઈ અઘરું નથી. શાંત મગજે દાખલો વાંચતા જાઓ, મૂકતા જાઓ, વાંચતા જાઓ, મૂકતા જાઓ, થતું જાય. હાલો ડન છે? ડન છે હાર્દિકભાઈ? મોજ કર બકુડા, તારો ભાઈ તારી સાથે છે. હે ને? ચિંતા ન કર. ચલો બચ્ચાઓ, એના પછીનો દાખલો. 9મા ધોરણમાં એક કોન્સેપ્ટ શીખી ગયા, પૂરક કોણ. પૂરક કોણનો સરવાળો કેટલો થાય? હે હું અભણ. હે ભાઈ પૂરક કોણનો સરવાળો કેટલો થાય? હે બાપલિયાઓ 180. ક્યા બાત, ક્યા બાત.
શાબાશ શાબાશ વેરી ગુડ દીકરાઓ. હાલો ભાઈ, બે પૂરક કોણ આપણને ખબર નથી. પેલો ખૂણો કેટલો અને બીજો કેટલો, તો આપણે ધારી લઈએ કે ધારો કે એક મોટો ને એક નાનો હશે ને, તો આપણે લખીએ મોટા ખૂણાનું માપ બરાબર x અંશ અને નાના ખૂણાનું માપ બરાબર y અંશ. હાલો ખબર પડી? આપણને ખબર નથી ભાઈ મોટો કયો છે નાનો કયો છે કેટલો છે, એટલે પેલો ધાર્યો x ને બીજો ધાર્યો y. टप्पा पड़ा हल हुजी भाई? है भाई ख्याल આવતા है, समझ में આવતા है? हेलो हेलो હાલો બાપા, અંશ શું લેવા? કારણ કે બેટા ખૂણો જે છે ને, ખૂણો એ અંશ હોય, 50 અંશ 70 અંશ 80 અંશ. તો અગર કિંમત છે તો રૂપિયા મૂકવા પડે, ખૂણો હોય તો અંશ મૂકવો પડે, એમ સમજો, એટલા માટે અંશ આવ્યું. હાલો બાપલિયા, હળ હુજી હે બાપ? હાલો 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 હાલો, વેરી ગુડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માપ કેટલું કીધું છે અહીંયા જોજો, મજા આવશે. બે પૂરક કોણ પૈકી, મજા આવશે, ધ્યાન રાખો, મજા આવશે. બે પૂરક કોણ, પેલા તો પૂરક કોણ કીધું એટલે સરવાળો 180 થાય, એટલે x વત્તા y બરાબર 180 અંશ. આ થઈ ગયું સમીકરણ 1. હાલો ડન છે, 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 હે ને? ડન છે. x વત્તા y બરાબર 180. કેમ ખબર પડી 180? પૂરક કોણ કીધું ને બેટા. પૂરક કોણ કોને કહેવાય? જેનો સરવાળો 180 હોય. એટલે x વત્તા y બરાબર 180. ડન છે, ડન છે. હાલો 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 હાલો, એ હાલો, ડન છે. ઓકે બેટા, પછી શું કીધું ભાઈ આપણને? મોટા ખૂણો. મોટો ખૂણો કોણ? હવે જો આ સમીકરણ બીજું બનાવતા આવડે ને તો કામનું. અહીંયાથી ધ્યાન રાખવાનું. મોટો ખૂણો, મોટો ખૂણો કયો છે? x છે કે y છે? હે ભાઈ, x છે કે y છે? x છે કે y છે? x છે કે y છે? મોટો ખૂણો x છે કે y છે? x. ઓકે, બરાબર લખવાનું. નાના ખૂણા, નાના ખૂણા, નાનો ખૂણો કયો બાપલિયાઓ? નાના ખૂણો કયો? હે ભાઈ, નાનો ખૂણો કયો? y. બરાબર છે, y કરતા 18 અંશ મોટો એટલે વત્તા 18. હાલો ડન છે. હજી એક વખત, મોટો ખૂણો x બરાબર નાના ખૂણા y, નાનો ખૂણો એટલે y કરતા 18 મોટો છે વત્તા 18. હાલો, ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યો. હાલો બાપલિયા હાલો. યસ નીલકંઠ, તારો જવાબ સાચો છે. હાલો 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 હાલો. હવે જો ભાઈ, આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકી શકીએ. આ x બરાબર y વત્તા 18 સમીકરણ 1 માં મૂકી શકીએ. તો કે હા સાહેબ, તો મૂકવાનું x બરાબર y વત્તા 18 સમીકરણ 1 માં મૂકતા. હાલો બાપ, સમીકરણ 1 શું છે? સમીકરણ 1 છે x વત્તા y બરાબર 180 અંશ. બાપ x કેટલા? હે ભાઈ, x કેટલા? જો તો મને ભૂલાઈ ગયું. x કેટલા? હે આમાં x કેટલા છે? જો તો કેટલા મૂકવાના x ની જગ્યાએ? હાલો 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 હાલો, x ની જગ્યાએ કેટલા મૂકવાના? હાલો બાપ, x ની જગ્યાએ નહીં, ખાલી 18 નહીં, ખાલી 18 નહીં બાપ, ખાલી 18 નહીં. x ની જગ્યાએ કેટલા મૂકવાના? x ની જગ્યાએ કેટલા મૂકવાના? હાલો 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 હાલો. હા, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે બાપ? y વત્તા 18, y વત્તા 18 વત્તા y બરાબર 180. y વત્તા y શું થાય? હે ભાઈ, y વત્તા y શું થાય? y વત્તા y શું થાય? 2y થાય. બરાબર છે, બરાબર છે. 180 એમ. આ 18 પ્લસ છે,
બરાબર ની આ બાજુ આવે તો શું થાય? 18 પ્લસ છે, બરાબર ની આ બાજુ આવે તો શું થાય? હાલો 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 હાલો, માઇનસ માઇનસ માઇનસ. વેરી ગુડ બેટા, વેરી ગુડ. તો બે વાય એમ નમ 180 માંથી 18 જાય કેટલા વધે? 180 માંથી 18 જાય કેટલા વધે? કેટલા વધે? 180 માંથી 18 જાય કેટલા વધે? 162. ક્યા બાત હે ને? તો આપણે એક કામ કરીએ, આ બે ગુણાકાર છે, બરાબર ને આ બાજુ લઈ લઈએ એટલે ભાગાકાર. 2 અઠ્ઠા 100 2 એકા 2 એટલે y નો જવાબ જે છે એ આપણને 81 મળ્યો. સમીકરણ 2 માં મૂકી દો એટલે 100 મળી જાય, વાર્તા પૂરી થઈ ગઈ. તો અહીંયા લખું y બરાબર 81. સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે ભાઈ? તો કે x બરાબર y વત્તા 18. 81 વત્તા 18 કેટલા થાય? 81 વત્તા 18 કેટલા થાય? હાલો 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 99 99 99 99. તો y બરાબર થઈ ગયા 99 હે ને? અને x બરાબર કઈ ગયા? y બરાબર નહીં, x બરાબર પીપી. હાલો ભાઈ, x બરાબર 81 ને 18 કેટલા થાય? 99. તો x બરાબર આપણને મળી ગયા 99 અને y બરાબર આપણને મળી ગયા 81. એ પૂરી વાળાનો પેલો તન મનિયો. હાલો ડન છે? ડન છે? ડન છે બકુડાવ? ડન છે? હા. અને ભાઈ ડિગ્રી મૂકવાની, આ ડિગ્રી મૂકવાની, અંશ મૂકવાનું, ને કે અડધો માર્ક ઉલાડી જાય. પણ જો કે આપણે વાક્ય લખવું પડે, કે આપણે લખવાનું તેથી કે ભાઈ મોટા ખૂણાનું માપ બરાબર, આ તમારે લખવાનું એક્ઝામમાં, મોટા ખૂણાનું માપ બરાબર x બરાબર 99 અંશ અને નાના ખૂણા બરાબર, નાના ખૂણાનું માપ બરાબર y બરાબર 81 અંશ. હાલો ડન 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 ડન. હું છે હજી એક દાખલો કરી નાખવો છે ને? મારી મીટિંગમાં 10 વાગે ભોગવાનું છે, પણ હું 10 ને 5 ભોગીશ. હાલો હાલો સર, જવાબ સાચો છે કે કેવી રીતના ખબર પડે? કઈ નહીં બેટા, 81 અને 99 નો સરવાળો કર. x વત્તા y બરાબર 180 છે ને? 81 99 નો સરવાળો કર, 180 આવી જાય તો તારો જવાબ સાચો છે, હે ને? હજી એક દાખલો કરી નાખવો છે ને? ચલો છેલ્લા દાખલા આજકા. સાવ ઈઝી દાખલો છે, સાવ ઈઝી દાખલો છે દીકરાઓ. આ દાખલો બોર્ડમાં 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. તમને લોકોને પેલી પરીક્ષામાં પૂછાય, નો પૂછાય તમારું ખાહડું મારું માથું. 4 માર્ક્સનો દાખલો, મોસ્ટ આઈએમપી. તમને પ્રથમ પરીક્ષામાં બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, પૂછાય પૂછાય પૂછાય. હાલો ડન છે? ડન છે? ડન છે? હાલો લખી નાખું IMP. ડન? ઓકે. હાલો જોવો, હવે વાંચીએ આપણે. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 માં ખરીદ્યા. હવે એક બેટ કેટલાનું છે અને એક બોલ કેટલાનું છે આપણે ઈ ગોતવાનું છે. તો આપણે અહીંયા ધારવાનું, ધારો કે દાખલો ઇન્ટરેસ્ટિંગ છે હો ભાઈ. એક બેટની કિંમત બરાબર x રૂપિયા અને એક બોલની કિંમત બરાબર y રૂપિયા. આપણને ખબર નહોતી એટલે ધાર્યું કે ભાઈ બેટની કિંમત x રૂપિયા છે અને બોલની કિંમત y રૂપિયા છે. હવે વાંચીએ, કોચે કેટલા બેટ લીધા? 7 બેટ લીધા, તો 7x વત્તા 6 દડા લીધા, 6y. કેટલા રૂપિયામાં લીધા? 3800 રૂપિયામાં. એટલે અહીંયા લખી નાખીએ 3800. સમીકરણ 1 મળી ગયું. ટન 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 ટન. પછી તે જ કિંમત વાળા 3 બેટ એટલે 3x વત્તા 5 દડા 5y. કેટલામાં ખરીદ્યા? તો કે 1750 માં. આ સમીકરણ 2. તો એક બેટ અને એક બોલની કિંમત શોધો. બોલો કેમાંથી કરતા બનાવવા છે? સમીકરણ 1 માંથી કરતા કે સમીકરણ 2 માંથી કરતા? બોલો કેમાંથી? કેમાંથી? હાલો હાલો 1 માંથી. કોને કરતા બનાવું બાપ? x ને બનાવું કે y ને? આદેશી રીતે દાખલો કરવાનો છે. y ને? ઓકે, y ને કરતા બનાવીએ. ચલો 7x પ્લસ છે, આ બાજુ તો માઇનસ, તો અહીંયા 6y એમ નામ 3800.
હે ને આ 7x પ્લસ છે બરાબર ની આ બાજુ આવી જાય એટલે માઇનસ થઈ જાય 6 ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાગાકાર એટલે y બરાબર 3800 માઇનસ 7x ના છેદમાં 6 આ મળી ગયું સમીકરણ 3 હાલો ભાઈ આ સમીકરણ 3 જે છે એની કિંમત કેમાં મૂકવાની એકમાં મૂકવાની કે બેમાં મૂકવાની હે બાપ હે ભાઈ સમીકરણ 1 માંથી કરતા બનાવ્યો છે કિંમત કેમાં મૂકવાની હાલો હાલો બેમાં હાલો મૂકી દઈએ બાપ મૂકી દઈએ મૂકી દઈએ મૂકી દઈએ તમે કીધું એટલે કાંઈ ન ઘટે હાલો હવે જો સમીકરણ 2 માં મૂકશું તો આપણે લખીએ ભાઈ અહીંયા શું લખશું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ભાઈ સમીકરણ 1 માં ન મુકાય હો मैं તમને શીખવાડ્યું તું હું લેવા ન મુકાય याद છે ને કહેવત जिस थाली में खाते हैं उसमें थूकना नहीं चाहिए પણ તોય કેટલાક લોકો થૂકે હાલો પણ કાંઈ વાંધો નહીં જિંદગી છે હાલ્યું જાય આગળ વ્યા જાય ચલો તો આપણે સમીકરણ 2 માં y ની કિંમત મૂકશું સમીકરણ 2 3x વત્તા 5y બરાબર 1750 3x એમનો વત્તા 5 એમનો y ની જગ્યાએ કેટલા મૂકવાના 3800 માઇનસ 7x એના છેદમાં 6 મૂકી દઉં 3800 માઇનસ 7x એના છેદમાં 6 બરાબર 1750 એમનો સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું નકર ઢેલ ટીપાઈ જાય હજી એક વખત 3x એમનો 5 એમનો y ની જગ્યાએ 3800 માઇનસ 7x એના છેદમાં 6 બરાબર 1750 આ એક વાત કહી દઉં સમીકરણ 1 ને કોઈ દી કરતા ન બનાવાય કારણ કે મોટું સમીકરણ છે જે નાનું સમીકરણ હોય ને એમાંથી કરતા બનાવાય પણ તમે એક કીધું એટલે હું દાખલો કરાવું છું આ દાખલો થોડોક ઈઝી પડે ગણતરી મોટી થાય પણ જો તમે આમાંથી કરતા બનાવ્યા હોય તો ગણતરી ઓછી થાય પણ તમે કીધું ને એટલા માટે હું કરાવું છું સમજાણું ને કે તમને એમ થાય લે સાહેબ એકમાંથી કરતા ન બનાવ્યા પણ યાદ રાખવાનું જે નાનું સમીકરણ હોય એમાંથી કરતા બનાવવાનું અત્યારે તો હું દાખલો કરાવું છું એટલે વાંધો નહીં આવે પણ તમે કરવા બેઠા હશો ત્યારે ધ્યાન રાખવાનું 6 તેરી 18x ઓકે વત્તા 5 નો ગુણાકાર 3800 આરે તો 19000 થાય 3800 ગુણ્યા 5 કરો એટલે કેટલા થાય બેટા 19000 થાય બરાબર ને હાલો માઇનસ 5 સત્તા 35 અહીંયા x એમનેમ બરાબર 1750 ગુણ્યા 6 કરીએ આપણે તો 6 ગુણ્યા 0 એટલે 0 6 35 વધી પડી 3 6 સત્તા 42 42 3 45 વધી પડી 4 6 એકા 6 4 10 એટલે આવ્યું 10500 હજી એક વાર આ 6 ને છેદમાંથી કાઢવા છે અને 3x આરે ગુણ્યા 5 નો ગુણાકાર 3800 આરે એટલે 19000 5 નો ગુણાકાર 7 આરે એટલે 3500 6 નો ગુણાકાર 17500 આરે એટલે 10500 હવે ધ્યાન રાખો બેટા હવે શું કરવાનું તો કે આ 19x છે આ 35x છે કઈ વાંધો નહીં 19 માંથી 35 કાઢી લ્યો એટલે માઇનસ 17x વધે આ 10500 એમનેમ દીકરા આ 19000 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય હે ને હજી એક વખત સ્ટેપ સમજાવું હાલો જરાક ધ્યાન રાખો હજી એક વખત સ્ટેપ સમજાવું છું બાપલિયા હજી એક વખત 18x અને 35x આ વત્તા કહેવાય ઓછા કહેવાય વત્તે ઓછે ઓછા 35 માંથી 18 જાય એટલે 17x માઇનસ આ 10500 એમનેમ આ 19000 પ્લસ છે બરાબર ને આ બાજુ આવે એટલે કેટલા થાય માઇનસ થાય હે ને બાપ આ માઇનસ 17x એમનેમ હવે 19000 માંથી 10500 કાઢો તો 19 માંથી 10 કાઢો એટલે 9 એમાંથી 500 કાઢો એટલે 8500 પણ કેવા બેટા માઇનસ મોટા પદની નિશાની એટલે માઇનસ આવે માઇનસ માઇનસ ઉડી ગયા માઇનસ માઇનસ ઉડી ગયા 17 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર એટલે x બરાબર 18500 એને ભાગ્યા 17 17 પંચા 85 પાછળ 2 0 એમને એટલે x નો જવાબ મળ્યો 500 હવે આપણે y ગોતવાનું છે અહીંયા ગોતી લઈએ આપણે આગળ સમીકરણ છે તે y બરાબર કેટલા છે ભાઈ તો કે સાહેબ y બરાબર 3800 માઇનસ 7x એના છેદમાં 6 3800 એમનેમ માઇનસ 7 એમનેમ x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે x ની જગ્યાએ મૂકવાના 500 એના છેદમાં 6 3800 કાકા એમનેમ માઇનસ 7 પંચા 35 પાએ મૂકવાના બે મીંડા એના છેદમાં 6
3800 માંથી 3500 જાય એટલે 300 એના છેદમાં 6 તો 6 પંચાને 30 ને પાછળ 0 એમનો મતલબ એવો થાય કે y નો જવાબ આવે 50. એનો મતલબ એવો થાય કે એક દડાની કિંમત 50 રૂપિયા અને એક બેટની કિંમત 500 રૂપિયા. જો અહીંયા મળ્યું હે ને 500 મળ્યું તો હું લખી દઉં x બરાબર 500. હાલો ડન છે, ડન છે, ડન છે સર. સમીકરણ 3 પાછું કરાવો ને. આ 3 પાછું કરાવું સમીકરણ બેટા. જો સમીકરણ 3 પાછું કરાવું. આ 7x પ્લસ છે બેટા, બરાબર ને આ બાજુ આવ્યો એટલે માઇનસ 7x થઈ ગયા. 6 ગુણાકાર છે, આ બાજુ આવ્યો એટલે ભાગાકાર થયું. એટલે આપણને y ની કિંમત મળી 3800 માઇનસ 7x ના છેદમાં 6. ડન. અને અહીંયા સમીકરણ 3 પાછું કરાવું. 3800 માઇનસ 7 x ની જગ્યાએ 500 મળ્યા બેટા. 7 પંચા 35 પાછળ 2 0 એટલે 3500. 3800 માંથી 3500 જાય એટલે 300. 6 ભાગાકારમાં છે 6 પંચા ને 30 એટલે 500 જવાબ આવે. ડન. આવતીકાલે કરીશું અને કાલે તમારા લોકોને આ સ્વાધ્યાય પૂરો થઈ જશે. આ પણ 4 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી દાખલો છે. આ નહીં આવડા એ આપણે કરશું અને 3.3 ના પણ આપણે કરશું. કાલે આપણે 5 કે 6 દાખલા કરશું. ડન છે, ક્લિયર? ચલો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.